1,01,01 કરોડ, એ પણ 9 વર્ષમાં. ના, હું ગોલ્ડની વાત નથી કરતો. ભલે ગોલ્ડનો રેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર છે અને 10 વર્ષનું રિટર્ન 8% થી 9% થયું છે અને 20 વર્ષનું રિટર્ન 13% થી 14% થયું હોય, પણ બિટકોઇન ડિસેમ્બર 2016માં $1,000 ભાવ હતો. એ બિટકોઇન ઓક્ટોબર 2025માં $1,14,000 એટલે 101 કરોડ રૂપિયાનું છે. બિટકોઇન છેલ્લા 1 વર્ષમાં 100% વધ્યો છે અને હિસાબ મારીએ તો 2016માં ઇન્વેસ્ટ કરેલા 1 લાખ રૂપિયા આજે 101 કરોડ હોત. એટલે આજે એક બિટકોઇન થી 900 ગ્રામ સોનું આવી જાય. સપના તો બહુ મોટા છે, પણ આજે પણ આપણે બિટકોઇન થી કઈ રીતે પૈસા કમાઈ શકીએ એના 2 સ્ટેપ્સ છે. પહેલું, ઇન્વેસ્ટ કેવી રીતે કરાય, અને બીજું, ઇન્વેસ્ટ કરીને કઈ રીતે વેચાય જેનાથી આપણે નફો થઈ શકે. હવે કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકીએ? તો ઇન્વેસ્ટ કરવા માટે ઘણા બધા એક્સચેન્જીસ છે, પણ હું પ્રિફર કરું છું કોઇનસ્વિચ એક્સચેન્જ, જેમાં 2.5 કરોડથી વધુ ઇન્ડિયન્સ ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને 350 થી વધુ કોઇન્સ એમાં લિસ્ટેડ છે. કોઇનસ્વિચ ઇન્ડિયાનું લાર્જેસ્ટ અને સેફેસ્ટ ક્રિપ્ટો પ્લેટફોર્મ છે. કોઇનસ્વિચમાં ઇન્વેસ્ટ તો કરી દઈશું, પણ ઇન્વેસ્ટ કર્યા પછી બિટકોઇનથી પૈસા કઈ રીતે કમાવાના, તો એના માટે એક પ્રી પ્લાન સ્ટ્રેટેજી જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ સ્મોલ રાખવાનું છે, કારણ કે બહુ જ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે. એટલે એટલા જ પૈસા ઇન્વેસ્ટ કરવાના જે 50% 70% સુધી બી અગર જો જતા રહે છે તો આપણને દુઃખ નથી થતું. અને દર 10% ગ્રોથે પ્રોફિટ બુક કરતા રહેવાનું. એક્ઝામ્પલ આપું, નજીક આવો. હવે આમાં 10,000 રૂપિયા જો ઇન્વેસ્ટ કર્યા હોય અને 10% વધી જાય ને, તો ખાલી એ 10% નફો નહીં બહાર કાઢવાનો, એની સાથે 5% કેપિટલ બી કાઢી દેવાનું. એટલે 10,000 ના 11,000 થયા તો 1,500 રૂપિયા કાઢી દેવાના. 1,000 નફો આપણે લઈ લેવાનો. 500 જે કેપિટલ આપણું બચ્યું ને, એ જ્યારે 10-20% ભાવ ઘટે ને ત્યારે પાછું રીઇન્વેસ્ટ કરી દેવાનું. આ સ્ટ્રેટેજીથી તમે થોડાક જ સમયમાં તમારી મૂડી બહાર કાઢી દેશો અને પછી તમારા નફાથી તમે ટ્રેડ કરતા રહેશો. આ સ્ટ્રેટેજી ડિટેલમાં સમજવી હોય ને તો કમેન્ટમાં સ્ટ્રેટેજી લખજો. વિડીયો બનાવીને હું તમને ડિટેલમાં સમજાવીશ. ઓકે, બાય.